નર્મદા જિલ્લાના રાજપીપળામાં બેંકના પૂર્વ કેશ ઓફિસરે 1.93 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે। રાજપીપળાની એક મોટી બેંકની મુખ્ય શાખાના મેનેજર વિશાલ કૈલાશ સોનીએ આપેલી ફરિયાદ મુજબ સંતોષ 4 રસ્તા પાસેના એટીએમમાં માત્ર 4.38 લાખ રૂપિયા મળ્યા, જ્યારે બેંકની સિસ્ટમમાં 23.27 લાખ બતાવતા હતા। આ શંકાસ્પદ બાબત પછી અન્ય એટીએમની પણ તપાસ કરવામાં આવી તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા। અન્ય 3 એટીએમમાં કુલ મળીને માત્ર 9.6 લાખ જેટલી રોકડ મળી, જ્યારે સિસ્ટમમાં લગભગ 1.32 કરોડ રૂપિયા જે રીતે તત્કાલીન કેશ ઓફિસર દ્વારા બતાવવામાં આવ્યા હતા। આમ કુલ 1 કરોડ 93 લાખ રૂપિયાનો ગોલમાલ સામે આવ્યો છે। આરોપી કેશ ઓફિસર 25 જુલાઈ 2022 થી 27 ઓક્ટોબર 2025 સુધી રાજપીપળા મુખ્ય શાખામાં ફરજ બજાવતા હતા। હાલ તેની બદલી નસવાડી શાખામાં થઈ હતી, પરંતુ શંકા જતા અહીંયા તે ગાયબ થઈ ગયા હતા। રાજપીપળા પોલીસે બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ માટે ટીમો બનાવી શોધખોળ શરૂ કરાઈ છે। ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રબર્તી ફરજ બજાવતા હતા, એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે। જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(4), 316(5) તથા 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જેમ જેમ તપાસ પ્રગતિમાં આવશે તેમ તેમ વધારે વિગતો બહાર આવતા જે આપના જોડે શેર કરવા